છે. તમને ડર લાગે છે? આ એક બહુ મજેદાર પ્રશ્ન પૂછ્યો છે. ખબર નહીં કેમ પણ મને ભય જેવું કંઈ છે જ નહીં, ડર લાગતો જ નથી. મને આ છે કે હું અમારા ગામમાં તળાવ છે, તળાવમાં એક મગરનું બચ્ચું પકડી લાવ્યો અને એને નિશાળમાં લઈ ગયો. તો અમારી આખી શાળા ભાગી ગઈ. અમારા બધા શિક્ષકો પણ ડરતા હતા અને હું સહજ રીતે એને લઈને ગયો અને પછી શિક્ષકોએ બધા કહ્યું નહીં આમ નહીં, ચાલો પાણી પાછું મૂકી આવો, જાઓ. તો શિક્ષકો કોઈ એને લઈ જવાની તૈયાર નહોતો. હું કાંઈ નહીં, હું મૂકી આવીશ. તો હું મૂકી આવ્યો. મને ડર જેવું કંઈ બહુ લાગતું મને ન ક્યારે અંધારાનો ભય રહ્યો છે. અમે થોડો મોટો થયો ત્યારે હું એકવાર, લોકો એમ કહે ને કે કાળી ચૌદસના દિવસે બધા સ્મશાનમાં ભૂત ને પ્રેત ને બધું હોય છે. હવે મિત્રોએ નક્કી કર્યું કે આપણે જઈએ શું છે, અને કાળી ચૌદસે સ્મશાનમાં ગયા રાત્રે બધા મિત્રો. અને એમાં નિયમ બનાવ્યો હતો મૌન રહેવાનું. મૌન રહો એટલે જરા ડર લાગે. માણસ ઘણી વાર શું કરે, ડર દૂર કરવા પોતે ગાતો હોય, પોતે બોલતો હોય, એકલો હોય. તો અમે મૌન કરીને ગયા અને રાત્રે 2 વાગ્યા સુધી સ્મશાનમાં રખડ્યા. તો એવા બધા સાહસો કરવાની ટેવ હતી મને. ખાસ કરીને આ કિડ્સ સિટી બાળકોના આત્મવિશ્વાસ કેળવવા માટે છે. એ એન્કર બને, એ આત્મવિશ્વાસપૂર્વક મુખ્યમંત્રીનું ઇન્ટરવ્યૂ કરે, એ આત્મવિશ્વાસપૂર્વક ફાયર બ્રિગેડની ગતિવિધિ કરે, એ આત્મવિશ્વાસપૂર્વક રસોઈ બનાવવાનું કામ શીખે, એ આત્મવિશ્વાસપૂર્વક બેંક ચલાવે. અનેક પ્રવૃત્તિ જે દુનિયામાં જુએ છે પોતે કરી શકે કે નહીં, એના માટેનો અવસર આ કિડ્સ સિટીમાં મળે છે. મને વિશ્વાસ છે કે બાળકો અહીં જેટલા પ્રકારની પ્રવૃત્તિ છે એને જીવનનો એક અલગ આનંદ સાથે શિક્ષણ પણ મળશે, જ્ઞાન પણ મળશે. નાના નાના ભૂલકાઓને જીવનમાં કંઈક ને કંઈક કરવાની મહેચ્છા હોય, જીવનમાં પ્રગતિ કરવાની મહેચ્છા હોય, પણ સાથે સાથે આ સમગ્ર સમાજનું આપણા ઉપર ઋણ છે. એ જો ભાવ રહે તો આપણે બહુ જ જીવનની અંદર સમાજ જોડે હળીમળીને જીવવાની ટેવ પડશે. મિત્રો, નિયમિતતા એ બહુ મોટી શક્તિ છે. અનિયમિતતા જીવનને વેડફી નાખે છે. હું નિયમિતતાનો મતલબ એ નથી કરતો કે બધું જડબે સલાક હોય, ઘડિયાળ જ તમને ચલાવતું, એવું નહીં. પરંતુ નક્કી કરેલા સમયે નક્કી કરેલું કામ કરવાની ટેવ પાડવી જોઈએ. એના કારણે ખૂબ લોકોનો સમય બચતો હોય છે, ખૂબ શક્તિ બચતી હોય છે અને ઓછા સમયમાં ઘણા કામ આપણે કરી શકતા હોઈએ છીએ. નિયમિતતા પણ જીવન ઘડતરની અંદર ખૂબ મોટું પરિબળ બનતું હોય છે. અને મને વિશ્વાસ છે મિત્રો કે તમે બધા પણ નિયમિતતાની બાબતમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરો, ક્યારેય સમાધાન નહીં કરો. Imagine a city within a city. Imagine a city for kids only. જ્યાં તમે પોલીસવાળા બનીને ચોરને લોકઅપમાં પૂરી શકો છો, જ્યાં તમે રેડિયો જોકી બનીને તમારો પ્રોગ્રામ બનાવી શકો છો, જ્યાં ફાયર ફાઇટર બની આગ સાથે ફાયર ફાઇટિંગ કરી શકો છો. A city where you make your own ice cream in the ice cream factory, where you treat patients in a hospital and dental clinic, where you open a bank account and withdraw money from the ATM. એક એવી સિટી જ્યાં તમે પૈસા કમાઈ અને વાપરી શકો. અને સૌથી મજાની વાત એ કે આ નગરીમાં તમે ટેલિવિઝન સ્ટુડિયોમાં બેસી તમારા પ્રિય સીએમ શ્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ કરી શકો અને તેની DVD ઘરે લઈ જઈ શકો. અને આ સિવાય અહીંયા NCC કેમ્પ, IT સેન્ટર,
3D હેરિટેજ ટૂર, પરફોર્મિંગ આર્ટ થિયેટર, એ પણ મેજિક અને પપેટ શો સાથે, ટેલિકોમ સેન્ટર, ન્યૂઝ એન્ડ પ્રિન્ટ મીડિયા, સાયન્સ સેન્ટર, કોર્ટરૂમ, સિટી ગવર્નન્સ, 108 એમ્બ્યુલન્સ અને BRTS જેવી રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવે છે. ઇન્ટરેસ્ટિંગ છે ને આ નગરી? એજ્યુકેશન વિથ એન્ટરટેનમેન્ટ, જ્ઞાન સાથે ગમ્મત. આ છે અમદાવાદનું અને દેશનું પહેલું કિડ્સ સિટી, તમારી પોતાની નગરી.